નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2માં ચેપ્ટર 9 માપન. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. જોઈ શકો છો પહેલી ખાલી જગ્યાનો જવાબ: ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. પછી લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબઘનનું પૃષ્ઠફળ તો લખો 2 LB પ્લસ BH પ્લસ HL. પછી ઘનફળનું શોધવાનું સૂત્ર V ઇક્વલ ટુ L ગુણ્યા B ગુણ્યા H. સમઘનનું કુલ પૃષ્ઠફળ તો કે 6L વર્ગ. સમઘનનું ઘનફળ તો કે L ઘન. પછી પાય R વર્ગ. નળાકારના પાયાનું ક્ષેત્રફળ પાય R વર્ગ. નળાકારના પાયાનો પરિઘ શોધવાનું સૂત્ર 2πr. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 2πRH. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2πr R પ્લસ H. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાય R વર્ગ. વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર 2πr. એવી જ રીતે જો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખી શકો છો. લંબચોરસ શોધવાનું સૂત્ર, સમબાજુ ચતુષ્કોણનું સૂત્ર, આ બધી ખાલી જગ્યા તમે જોઈને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. 5મીમાં લખો 154, 6ઠ્ઠીમાં 220, 7મીમાં 880, 8મીમાં 616, 9મીમાં 44, 10મીમાં 360. પ્રશ્ન નંબર 3 છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર લખો. પહેલામાં લખો 5, બીજીમાં 8, ત્રીજીમાં લખો 3, ચોથીમાં લખો 28, 5મીમાં લખો 14, 6ઠ્ઠીમાં લખો 40, 7મીમાં લખો 152, 8મીમાં લખો 880, 9મીમાં લખો 20,000, 10મીમાં 60, 11મીમાં 125 ને 12મીમાં 770. ચાલો હવે ખરા ખોટા વિધાનો: પેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ખરું, ચોથું ખરું, પાંચમું ખરું, છઠ્ઠું ખોટું, પછી ખરું અને ખોટું લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્નના જવાબ: 8 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 5 સેમી માપના લંબઘનનું પૃષ્ઠફળ જો આ રીતે જોઈને લખી શકો છો તો જવાબ આવશે 236 સેમી. બીજો દાખલો પણ એ 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ તો 864 સેમી વર્ગ. એ જ પ્રમાણે ત્રીજો દાખલો: 14 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ તો જવાબ આવશે 1936 સેમી વર્ગ. ગણતરી તમે જોઈને લખી શકો છો. એ જ પ્રમાણે ચોથો દાખલો: સમઘન વેગની બાજુની લંબાઈ શોધવાની છે તો L ઘન. તે લંબાઈને 3 વાર તમારે ગુણવાનું. જવાબ આવશે 15 સેમી. પછી 28 મીટર વ્યાસના વર્તુળાકાર પ્લોટની પરિમિતિ તો લખો 88 મીટર. એ જ પ્રમાણે છઠ્ઠામાં પણ જો તમે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. 7મો દાખલો પણ એવી જ રીતે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRH લખી શકો છો. 8મામાં પણ જોઈને તમે લખી શકો છો. આ રીતે 9મો દાખલો છે. ગણતરી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. જો 9 રોલરની ત્રિજ્યા 3.5 મીટર, એક રોલરની ત્રિજ્યા 3.5 મીટર અને ઊંચાઈ 2 મીટર છે તો આ રોલર 10 આટામાં કેટલી જમીન દબાવે? સૂત્ર લખી શકો છો આટાનું ક્ષેત્રફળનું અને નળાકારની વક્ર સપાટીનું 2πRH. પછી પાઈની કિંમત મૂકી અને દાખલો ગણો એટલે 44 મીટર વર્ગ, 444 મીટર વર્ગ આવશે. 10મા દાખલામાં 7 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નળાકારનું ઘનફળનું સૂત્ર મૂકો. હવે 1 મીટર ઘન બરાબર 1000 લીટર તો 308 મીટર ઘન બરાબર કેટલું? એને ગુણી નાખો એટલે એનો જવાબ આવી જાય. પછી છઠ્ઠો દાખલો પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નનો જવાબ આપો. 60 સેમી લંબાઈ, 50 સેમી પહોળાઈ અને 20 સેમી ઊંચાઈની 10 સુટકેસના કાપડના કવર બનાવવા છે તો 80 સેમી પનાનું કેટલું કાપડ જોઈએ? લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે જોઈને. હવે જો બીજો દાખલો: એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર વર્ગ છે. ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 15 મીટર છે અને સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 20 મીટર છે તો બીજું બાજુની લંબાઈ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. સૂત્ર મૂકીને B બરાબર 44 મીટર જવાબ આવશે. એ જ પ્રમાણે ત્રીજો દાખલો: સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુના માપ 72 મીટર અને 28 મીટર છે તો આ સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 50 મીટર છે. ખેતરને સમતળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે 4 રૂપિયા લેખે કેટલો થાય? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા H ગુણ્યા A પ્લસ B. તો
સૂત્રમાં કિંમત મૂકી અને જવાબ આવશે 10,000 રૂપિયા. એ જ પ્રમાણે ચોથો દાખલો તમે જોઈને લખી શકો છો. પ્રવૃત્તિઓના પણ વિદ્યાર્થી મિત્રો દાખલા આપેલા છે. તમે ગણતરી જોઈને વ્યવસ્થિત સમજી વિચારીને આ રીતે લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિના દાખલાની ગણતરી દર્શાવેલ છે. ત્રીજો દાખલો છે એમાં પણ ગણતરી દર્શાવેલ છે. જુઓ, ચોથો દાખલો છે. ચોથા દાખલામાં પણ આ રીતે જ છે. નળાકારની ઊંચાઈ 1 મીટર. નળાકારની ઊંચાઈ શોધવાની હતી. પછી કેટલા 5 સેમી લંબાઈના કેટલા સમઘન ગોઠવી શકાય. દાખલો તો સહેલો છે. તમારી રીતે તમે મોઢે પણ ગણતરી કરીને જવાબ લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.